નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામાના મૂળ તત્વો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ / મૃત્યુ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 13મો કર્યો હતો અને તમે હોમવર્કમાં છે ઉદાહરણ નંબર 22 કરેલું હશે, જેમાં છે એ કુલ મૂડી આપી દીધી હોય અને નવું પ્રમાણ પણ આપી દીધું હોય તો કુલ મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં વેચવાની હોય, જે મૂડી અંગેનો હવાલો હતો ક્વિઝ। રેડી, હવે આપણે આગળ વધીએ છીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો, જે તમારી ચોપડીના પેજ નંબર છે 271 પર આપેલા છે। તમારે રકમ છે એ સામે રાખવાની છે, કેલ્ક્યુલેટર સાથે રાખવાનો છે, જેથી કરીને આપણે ગણતરી કરી સરળતાથી સમજી શકાય। રેડી, તો સ્ટાર્ટ કરીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો, જે તમારી ચોપડીના પેજ નંબર 271 પર આપેલું છે। જોઈએ, ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। પહેલા તો આપણને છે એ જૂનો ભાગ આપેલો છે, 3 ભાગીદારો ચિરાગ, જીગર અને કેશવ 3:2:1। તો આપણે ગણતરી સ્વરૂપે લખશું, જૂનો ભાગ ચિરાગ, જીગર અને કેશવ 3:2:1। રેડી, તારીખ 31/3/16 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે। આપણને પાકા સરવૈયાની બાકી આપેલી છે, એની નીચે એવું કીધું છે તારીખ 31/3/16 ના રોજ કેશવ નિવૃત્ત થાય છે। નિવૃત્તિ વખતે નક્કી કરેલી શરતો નીચે પ્રમાણે છે। કોણ નિવૃત્ત થાય છે? તો કે કેશવ। તો આપણે એને ચોરસ ખાનું કરી નાખી, નીચે લખી નાખી કેશવ નિવૃત્ત। રેડી, એનો ભાગ કેટલો? તો કે 1/6। રેડી, સૌથી નીચે એવું કીધું છે જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો। જરૂરી ખાતા 4 ખાતાની જરૂર પડશે। રેડી, તો પહેલું આપણું પૂર્ણ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ત્રીજું રોકડ અને બેંક ખાતું અને ચોથું નવું પાકું સરવૈયું। આ 4 ખાતાની જરૂર પડશે, આપણે ડ્રો કરેલા છે। આગળ વધીએ। પહેલો જવાલો, જમીન મકાનની કિંમત 20% થી વધારવી। જો જમીન મકાન આપેલા છે 50,000, રેડી, એના 20%, 10% એટલે 5,000 અને 20% એટલે 10,000। 10,000 નો શું કરવાનો છે? વધારો કરવાનો છે। વધારો તો પૂર્ણ મૂલ્યાંકનમાં આવશે, અહીં લખશું જમીન મકાન ખાતે કેટલો વધારો થશે? તો કે 10,000 રૂપિયાનો, તો અહીં લખશું 10,000। રેડી, એની નવી કિંમત લખી નાખી, 50,000 છે, વધારો થયો, અહીં લખી નાખશું જમીન મકાન 60,000। રેડી, ત્યાર પછીનો હવાલો જોઈ, યંત્રોની કિંમત 90% સુધી ઘટાડવી। જો ઇનડાયરેક્ટલી કીધું છે, એવું નથી કીધું 10% ઘટાડવી, પણ એવું કીધું છે 90% સુધી ઘટાડવી। ચોપડામાં હોય કઈ કિંમત હોય? તો કે 100% હોય। ક્યાં સુધી ઘટાડવાની? તો કે 90% થાય છે આ સુધી। કેટલો ઘટાડો થશે? તો કે 10%। તો કે યંત્રો 20,000 છે, એમાં 10% એટલે 2,000। તો પહેલા અહીંયા ઘટાડો કરી દઈ, અહીંયા લખશું યંત્રો ખાતે કેટલા? તો કે 2,000। રેડી, 20,000 છે એની નવી કિંમત લખી નાખી, યંત્રો 20,000 માંથી 2,000 નો ઘટાડો થાય તો 18,000 લખશે। રેડી, ત્યાર પછીનો હવાલો જોઈએ, હવાલા નંબર 3। રેડી, રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે। બજાર કિંમત એટલે બજારમાં, ચોપડે કિંમત એટલે ચોપડામાં જે દર્શાવ્યું છે એ બજાર કિંમત ચોપડે કિંમતના કેટલા છે? 150% છે। ચોપડામાં 50 હોય, સોરી ચોપડામાં 100 હોય તો બજારમાં તો 150 બોલે છે। કેટલો વધારો થશે? તો કે 50% નો વધારો થશે। તો જોવો દે, રોકાણો આપેલા છે 10,000, એના 5% એટલે રોકાણો આપેલા છે 10,000, એના 50% એટલે 5,000 થશે, એના 50% એટલે તો 5,000 નો શું થશે? વધારો। તો અહીં લખશું રોકાણો ખાતે કેટલો વધારો થશે? તો કે 5,000 નો। શું કીધું છે? બજારમાં એની વેલ્યુ કેટલી બોલે છે? 150%। ચોપડામાં 100% તો આપેલા જ હોય। રેડી, વધારાના કેટલા છે? તો કે 50। તો કે 10,000 ના 50% ગણો એટલે 5,000। 5,000 નો વધારો થયો। અહીંયા રોકાણોની નવી કિંમત લખી નાખી, રોકાણો 10,000 ના હતા, 5,000 નો વધારો થયો,
એટલે 15000 આવશે. રેડી. ત્યાર પછીનો હવાલો જોઈએ ચોથો. દેવાદારો પર ઘાલ ખાતે અનામત 5% થી ઘટાડવાની છે. જો ઇનડાયરેક્ટ કીધું ઘટાડવાની છે. રેડી. 5% ઘટાડવાની છે. પહેલા તો દેવાદારો આપેલા છે 20000. અહીં લખશું દેવાદારો, અંદરની સાઈડ લખશું 20000, એમાં માઈનસ ઘાલખાત અનામત. જો એવું કીધું છે કે ઘટાડવાની છે, એનો મતલબ એવો કે જૂના પાકા સરવૈયામાં ઘાલખાત અનામત ગણેલી જશે. કેટલી ગણેલી છે જોવો દે, 2000 ગણેલી છે, 10% ગણેલી છે. હવે આમાં શું કીધું છે તો કે 5% ઘટાડવાના. એમાં કેટલા ટકા? 5% ઘટાડવાના. રેડી. તો 20000 એના 5% એટલે 1000 નો શું કરવાનો છે? ઘટાડો કરવાનો છે ઘાલખાત અનામત. તો આપણે 20000 માઈનસ ઘાલખાત અનામત કેટલા લખશું તો કે 1000. આ 1000 નો ઘટાડો કરી દીધો. ગણેલી કેટલી છે તો કે 10%. એમાંથી 5% ઘટાડી દેવાના એટલે 2000 છે એના 5% એટલે 1000 થશે. અથવા બીજી રીતના જુઓ તો 20000 એના 10% એટલે 2000, 5% એટલે 1000 નો ઘટાડો કરશું. ચોખ્ખા દેવાદારો વધશે 19000. રેડી. ઘાલખાત અનામત આપણા માટે ખર્ચ છે. જો 2000 હતો, હવે થઈ ગયો કેટલો? 1000. તો આપણે લાભ થયો 1000 નો. તો અહીં લખશું ઘાલખાત અનામત ખાતે કેટલો લાભ થયો તો કે 1000 રૂપિયાનો. રેડી. ત્યાર પછીનો હવાલો. પેઢીની પાઘડી 36000 નક્કી કરવામાં આવી. રેડી. એના ઉપરથી નિવૃત્ત ભાગીદારની પાઘડી મળી જશે. અહીં લખશું કેશવની પાઘડી. કેટલી તો કે 36000 નક્કી થઈ. એમાંથી કેશવનો ભાગ તો કે 1/6. તો ગુણાકાર ભાગાકાર કરીએ તો આવશે 6000. કેશવને પાઘડી સ્વરૂપે કેટલા આપવાના રહેશે તો કે 6000. કોણ આપશે તો કે બાકીના બે ભાગીદારો. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. પણ જોવો જોઈએ અહીંયા છે એ નવું પ્રમાણે નથી આપ્યું અને લાભનું પ્રમાણે નથી આપ્યું. તો કે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ. તો કયા પ્રમાણમાં આપશે તો કે 3:2 ના પ્રમાણમાં આપશે. આપણે છે એ વેચી દઈએ તો કે 6000 એને ગુણ્યા 3/5 એટલે આવશે 3600. તો અહીંની અસર આપી દઈએ. કોણ આપશે તો કે બાકીના ચિરાગ અને જીગર. તેને આપશે કેશવને. તો પહેલા લખશું ચિરાગના મૂડી ખાતે. કેટલા આપશે ચિરાગ તો કે 3600 રૂપિયા. ત્યાર પછી જીગર આપશે જીગરના મૂડી ખાતે. એ કેટલા આપશે તો કે 6000 માંથી બાદ કરી નાખી એ આપશે 2400 રૂપિયા. બીજી અસર અહીંયા આપી દઈએ. કેશવના મૂડી ખાતે તો ચિરાગ તો કે 3600, જીગર તો કે 2400. રેડી. આ પાઘડીની અસર આપણે આપી દીધી. ત્યાર પછીનો હવાલો જોઈએ. એક કર્મચારીને 2000 પગાર ચૂકવવાનો બાકી છે. નુકસાન થયું તો અહીં લખશું ચૂકવવાનો બાકી પગાર ખાતે. કેટલો ચૂકવવાનો છે તો કે 2000 રૂપિયા. ઘડી આપણા માટે દેવું થયું. અહીંયા અસર આપી દઈએ ચૂકવવાનો બાકી પગાર કેટલો કે 2000 રૂપિયા. રેડી. ત્યાર પછીનો હવાલો. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જો જૂના બે ભાગીદારો એટલી રકમ લાવશે કે જેથી કેશવની લેણી નીકળતી રકમ ચૂકવાઈ જાય. પહેલી શરત, જે ભાગીદાર નિવૃત્ત થાય છે એની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવાઈ જાય એટલી રોકડ લઈ આવવાની. બીજી શરત, પેઢીમાં 14000 કાર્યશીલ મૂડી રહે. કાર્યશીલ મૂડી એટલે કે અહીંયા બાકી આગળ લઈ ગયા લખી નાખી. અહીંયા લખી નાખી બાકી આગળ લઈ ગયા. કેટલી રહેવી જોઈએ તો કે 14000. રેડી. અહીંયા લખી નાખી રોકડ ઓબ્લિક બેંક 14000. રેડી. બે શરતો થઈ. પહેલી શરત તો કે નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ ચૂકવાઈ જવી જોઈએ. ધંધામાં 14000 રૂપિયા રહેવા જોઈએ. ત્રીજી શરત, અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના નવા પ્રમાણમાં થાય. રેડી. ત્રણ શરતોનું પાલન કરવાનું. આની લેણી નીકળતી રકમ ચૂકવાઈ જવી જોઈએ, 14000 રૂપિયા રહેવા જોઈએ અને નવી મૂડી નફા નુકસાનના કયા પ્રમાણમાં રહેવી જોઈએ તો કે નવા પ્રમાણમાં. નવું પ્રમાણ એટલે 3:2.
રેડી? આ પ્રમાણમાં છે એ આ ત્રણ શરતોનું છે એ પાલન કરવાનું રહેશે. રેડી? આ હવાલો છેલ્લે થશે. આપણે છે બાકીઓની વહેંચણી કરી દઈ. પહેલા મૂડી આપેલી છે તો મૂડી દર્શાવી દઈ. અહીં લખશું બાકી આગળ લાવ્યા. ત્રણેયની મૂડી આપેલી છે 30,000, 20,000 અને 10,000. અહીં લખશું 30,000, 20,000 અને 10,000. ત્યાર પછી આપેલું છે સામાન્ય અનામત 6,000 ની વહેંચણી થશે તો અહીંયા લખી નાખી સામાન્ય અનામત ખાતે 6,000 છે અને આ ત્રણેયનો સરવાળો 3, 2, 5 ને 6 એ જ પ્રમાણે થશે તો 6,000 ને વેચી દઈ 3,000, 2,000 અને 1,000. ત્યાર પછી લેણદારો જેમાં છે એ કાંઈ હવાલો કે કાંઈ નથી એમ નામ દર્શાવી દઈએ. અહીંયા લેણદારો કેટલા આપ્યા છે તો કે 44,000. ત્યાર પછી મિલકત લેણા બાજુ આવી જઈ. જમીન મકાનનો હવાલો હતો, યંત્રોનો હવાલો હતો, રોકાણોનો હવાલો હતો, સ્ટોક 10,000 દર્શાવી દઈએ. સ્ટોક 10,000. ત્યાર પછી દેવાદારો એનો હવાલો હતો રોકડ 2,000 અહીં લખી નાખી બાકી આગળ લાવ્યા 2,000. રેડી? બધા જ હવાલાની અસર આપી દીધી. બાકીઓ છે જેની વહેંચણી થઈ શકે એમ હોય એ વેચી દીધું. બાકીની અસર એમનામ આપી દીધી. હવે તો કે આપણો લાસ્ટ હવાલો છે એની અસરો આપશું. એની પહેલા છે પૂર્ણ મૂલ્યાંકન ખાતું આપણે છે ક્લોઝ કરવું પડશે. તો ક્લોઝ કરીએ 15 ને 1 16,000. આ બાજુ દર્શાવીએ 16,000. 4,000 બાદ કરો એટલે આવશે 12,000. અને આપણે કહેશું નફો. જૂના ભાગીદારો જૂનું પ્રમાણ 3:2:1. ચિરાગ, જીગર અને કેશવ વચ્ચે વેચીએ તો 12,000. જોવો જોઈએ કુલ 12,000 રૂપિયા છે તો 12,000 ભાગ્યા આ ત્રણેયનો સરવાળો કેટલો 6 એને ભાગ્યા 6 કરી નાખો એટલે 2,000 આવ્યા. 2,000 વડે ભાગાકાર કરી નાખી, ગુણાકાર કરી નાખી. 3 દુ 6, 2 દુ 4 અને 2 એકા 2. ફરી અહીં દર્શાવી દઈ પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા તો કે 6,000, 4,000 અને 2,000. હવે જો આપણે પહેલી શરત છે એનું પાલન કરી કે નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ ચૂકવાઈ જવી જોઈએ તો આપણે ચૂકવી દઈ. 10,000 પ્લસ 6 એટલે 16,000. 16 ને 1 17, 17 ને 2 19,000. તો અહીંયા દર્શાવી દઈએ 19,000. આ બાજુ દર્શાવી 19,000. જો આપણી શરત હતી કે નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ છે એ રોકડમાં ચૂકવાઈ જવી જોઈએ તો આપણી પહેલી શરત આ શું કરવાની તો કે રોકડમાં ચૂકવવાની. તો અહીંયા લખશું 19,000. અહીંયા લખશું રોકડ ખાતે. રેડી? અને બીજી અસર આપી દઈ રોકડ ખાતામાં. અહીં લખશું કેશવના મૂડી ખાતે કેટલા 19,000. રેડી? આપણી પહેલી શરત હતી નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ છે એ રોકડમાં ચૂકવાઈ જવી જોઈએ. આપણે રોકડમાં ચૂકવી દીધી. પછી બીજી શરત કે ધંધામાં કાર્યશીલ મૂડી કેટલી રહેવી જોઈએ તો કે 14,000. આપણે એની અસર આપી દીધી. હવે આ રકમ છે એ બાકીના ભાગીદારો એવી રીતે રોકડમાં લાવશે કે લઈ જશે કે જેથી કરીને એમની મૂડી નફા નુકસાનના કયા પ્રમાણમાં રહે તો કે નવા પ્રમાણમાં રહે. રેડી? તો આના માટે શું કરશો તો કે જોવો જોઈએ કુલ મૂડી મેળવવી પડશે, એને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચવી પડશે. તો ચિરાગ, જીગર અને કેશવ આ ત્રણેયની હવે રોકડ કેટલી જરૂરિયાત છે જોવો જોઈએ તો કે 19,000 પ્લસ 14,000. આ 19,000 પ્લસ 14,000 33,000 રૂપિયા થયા. પણ 2,000 રૂપિયા તો ધંધામાં છે જ એટલે એમાંથી 2,000 રૂપિયા શું કરશું બાદ કરશું એટલે વધશે 31,000. તો કેશવના ખાનામાં લખી નાખી 31,000.
ફરીથી કહું છું, આ રકમ કેવી રીતના મળી જોવો જોઈએ. 19,000 રૂપિયા રોકડા ચૂકવવાના છે, 14,000 રૂપિયા રહેવા જોઈએ. આ બેનો સરવાળો કર્યો 33,000 રૂપિયા આવ્યો. હવે તો કે 2,000 રૂપિયા તો આપણી પાસે પડ્યા જ છે. રેડી? તો 33 માંથી 2,000 બાદ કરીએ એટલે વધશે કેટલા? તો કે 31,000 રૂપિયા. એટલે કે ધંધામાં રોકડ કેટલી લેવી પડશે? તો કે 31,000 રૂપિયા લેવી પડશે. હવે તો કે બાકીના બે ભાગીદારો છે એનો તફાવતની રકમ મેળવીએ. જો તો આ બાજુનો સરવાળો કરીએ. 20 2 22 ને 4 26. 26 માંથી 26,000 એમાંથી માઈનસ 2400 એટલે તફાવતની રકમ મળશે 23,600. તો અહીં લખી નાખી 23,600. ત્યાર પછી આનો સરવાળો કરી 30 પર 36 37 ને 39,000. તો 39,000 એમાંથી માઈનસ 3600 એટલે તફાવતની રકમ મળશે 35,400. હવે તો કે આ ત્રણેયની રકમ મળી. જો કેશવની લેણી નીકળતી રકમ ચૂકવી દીધી, 14,000 રૂપિયા રહ્યા, 2,000 હતા એટલે તફાવતની રકમ 31,000 મળી. હવે આ બેનો આ બાજુનો સરવાળો કર્યો, આ બે રકમ બાદ કરી, એ બેની તફાવતની રકમ આ મળી. હવે આ ત્રણેયનો કરશું સરવાળો. 35,400 + 600 + 31,000 એટલે મળશે 90,000 રૂપિયા. આ 90,000 રૂપિયા છે એ કુલ મૂડી મળી. એને આપણે કયા પ્રમાણમાં વેચવાની છે? નફા નુકસાનના નવા પ્રમાણમાં. રેડી? નવું પ્રમાણ એટલે 3/2 વેચી દઈએ ગુણ્યા 3/5 એટલે મળશે 54,000. તો અહીંયા લખી નાખી મૂડી ચિરાગ અને જીગર 54,000. આના 54,000 હોય તો 90,000 એમાંથી બાદ કરી નાખો એટલે બીજાના મળશે 36,000. રેડી? આ પણ આખરની મૂડી મળી ગઈ. અહીંયા લખી નાખી બાકી આગળ લઈ ગયા. રેડી? 36,000 અને 54,000 ને 36,000 પહેલાના ભાગમાં આવશે 54,000 અને 36,000. રેડી? આની મૂડી હોય નહીં. હવે રોકડ ખાતું બંધ કરવાનું. જે બાજુનો તફાવત વધુ હશે, જે બાજુ તફાવત મળશે એની વિરુદ્ધ બાજુ રોકડ ખાતામાં લખશું. કારણ કે જો એવું કીધું છે એટલી રોકડ લાવશે કે લઈ જશે. બરાબર? લાવશે તો જોઈએ 20 2 22 ને 4 26. આ બાજુનો સરવાળો વધુ છે, પહેલા કરીએ. 36,000 + 2400 એટલે આવશે 38,400. આ બાજુ દર્શાવીએ 38,400. એમાંથી બાદ કરીએ માઈનસ 20 ને 4 24 ને 2 26. તો કે 38,400 માઈનસ 26,000 એટલે તફાવત મળશે 12,400. રેડી? એવી રીતના આ બાજુનો સરવાળો છે 36 ને 39. આ બાજુનો વધારે છે, અહીંયા લખી નાખી રોકડ ખાતે. આની બીજી અસર અહીંયા જમા તો અહીંયા ઉધાર. અહીંયા લખી નાખી જીગરના મૂડી ખાતે. કેટલા? તો કે 12,400. જો આનો મતલબ શું થયો કે જીગરે છે પેઢીમાં મૂડી 38,400 રાખવાની હતી, પણ એને છે હતા કેટલા? તો કે 26,000. તો એને કેટલા લઈ આવવાના રહે? તો કે 12,400 લઈ આવવાના રહે. ત્યારે એની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. તો આ રોકડ લાવશે એટલે રોકડ ખાતે ઉધાર કર્યું. હવે આનો સરવાળો કરીએ તો આ બાજુનો વધારે છે 54,000 + 3600 એટલે 57,600. આ બાજુ દર્શાવીએ 57,600. એમાંથી બાદ કરીએ 30 ને 36 3 39 માઈનસ 39,000 એટલે મળશે 18,400 18,600. તો આ ભાગીદારે કેટલા પૈસા લઈ આવવાના રહેશે? 18,600. 18,600 લઈ આવે ત્યારે એની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. તો એની બીજી અસર અહીં આપી દઈએ ચિરાગના મૂડી ખાતે. કેટલા? 18,600.
14. હવે રોકડ ખાતું છે એ ક્લોઝ થવું જોઈએ, સરભર થવું જોઈએ, તો સરવાળો કરીએ. જોવો જોઈએ 12,400 પ્લસ 18,600 પ્લસ 2,000 એટલે 33,000. આ બાજુ પણ 33,000. રેડી? આ બાજુ તો છે જ, રોકડ આવી જ ગઈ છે પહેલેથી જ. સરવાળો કરી નાખી. જોવો જોઈએ 90,000 પ્લસ 2 એટલે 92,000 પ્લસ 44,000 એટલે મળશે 1,36,000. આ બાજુ પણ 1,36,000 જ હોવા જોઈએ. કન્ફર્મ કરી લઈએ. 60,000 પ્લસ 18,000 પ્લસ 15,000 પ્લસ 19,000 પ્લસ 14,000 પ્લસ 10,000 1,36,000. તો આ પ્રમાણે છે એ બંને બાજુનો સરવાળો છે એ સરખો મળી જવો જોઈએ. જો આમાં ટ્વિસ્ટ શું હતું, કયો હવાલો હતો ટિપિકલ, તો કે છેલ્લો હવાલો. કેટલી શરતોનું પાલન કરવાનું હતું, તો કે 3. પહેલી શરત કઈ, તો કે કેશવ જે નિવૃત્ત થાય છે એની દેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી દેવી, પેઢીમાં કાર્યશીલ મૂડી 14,000 લેવી જ હોય, અને નવી મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં વેચવાની. તો આપણે શું કર્યું, જેમ હવાલાની અસર આપતા હતા એમ જ આપી. આ ખાતું બંધ કરી દીધું, અહીંયા લઈ આવ્યા. આની લેણી નીકળતી રકમ હતી એની અસર આપી દીધી. રેડી? બાકી આગળ લઈ ગયા તરીકે 14,000 લખ્યા, અહીંયા રોકડ બેંક તરીકે 14,000 લખી નાખ્યા. રેડી? આ ખાતું બંધ કરી નાખ્યું. હવે પછી તો કે છે એ કુલ મૂડી મેળવી લીધી, ત્રણેયનું નામ લખી નાખ્યું. આના કેટલા ઘટ્યા, તો કે 33 ને 2 હતા એટલે 31, એની સામે 31 લખી નાખ્યા. પછી તો કે આ બે બાજુનો આનો સરવાળો કર્યો, આ બે રકમ જેટલી હોય એટલી બાદ કરી, તફાવતની રકમ મળી અહીંયા લખી, એનો સરવાળો કર્યો એટલે 90,000 આવ્યા. આ 90,000 નફા નુકસાનના નવા પ્રમાણમાં વેચી દીધા એટલે આવ્યા 54,000 અને 36,000. એની અસર અહીંયા આપી દીધી 54,000 અને 36,000. પછી તો કે નવી મૂડી રાખવી હોય તો આ બેની કેટલી રકમ ઘટી, તો કે 18,600 અને 12,400 એટલે રોકડ લઈ આવે. એ રોકડ લઈ આવે એટલે આ ખાતું સરભર થયું. આ તો પહેલેથી જ સરભર થઈ જ જશે. રેડી? તો આ પ્રમાણે છે તમે લાસ્ટમાં છે એ ઉદાહરણ નંબર 22મું કરેલું હશે એ થઈ જાય. પછી આ દાખલા ખાતા ડ્રો કરી એન્ટ્રીઓ આપી અને ગણતરી કરી લેવાની રહેશે. આ ગણતરી થઈ જાય પછી તમારે હોમવર્કમાં છે એ ઉદાહરણ નંબર 23 કરવાનું રહેશે. અહીં લખી દઉં છું ઉદાહરણ નંબર 23 HW માં લખવાનું રહેશે, જે તમારી ચોપડીના પેજ નંબર 248 પર આપેલું છે. રેડી? એમાં બધા હવાલા છે આ પ્રમાણેના જ છે, પણ એમાં છે જો એવો બીજો હવાલો એવો કીધો છે કે કાયમી મિલકતોમાં 20% નો વધારો કરવો. બરાબર? પ્રોપર આપણે મિલકતનું નામ નથી આપ્યું, પણ જૂના પાકા સર્વેમાં જો તો કાયમી મિલકતો બે છે. કઈ કઈ, તો કે જમીન, મકાન અને ફર્નિચર. એ બેમાં 20% નો વધારો કરી દેવાનો. રેડી? સ્ટોકની કિંમત, સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે, તો પાછો આપણે છે ઓલી ગણતરી કરવી પડશે. 10% વધુ 100 તો દર્શાવેલું છે, 10% વધુ એટલે 110. તો ત્રિરાશી શું મૂકશો કે 110 એ 100, તો આમાં 6,600 આપેલા છે, તો કે 6,600 એ કેટલા, તો કે 6,600 ગુણ્યા 100 છેદમાં 110 એટલે 6,000 આવશે. રેડી? તો 600 નો ઘટાડો કરવો પડશે, તો અહીંયા અસર આપી દઈશું સ્ટોક ખાતે 600 અને અહીંયા લખી નાખશું 6,000. પછી તો કે નવું પ્રમાણ આપી દીધું છે તો આપણને લાભ મળી જશે. ગણતરી કરવી પડશે. જૂનો ભાગ આપેલો છે જે તે નિવૃત્ત થયેલો ભાગ પ્લસ આપણને છે નવું પ્રમાણ આપેલું છે, લાભ મળી જશે. લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ એટલે લાભ મળી જશે. પાઘડી જે આપેલી છે 40,000, એમાંથી નિવૃત્ત થનારની પાઘડી મેળવી એ લાભના પ્રમાણમાં અહીંયા વેચી દેવાની, બીજી અસર અહીંયા આપી દેવાની. એમાંય શરતો આપી છે જો ઈને તેની લેણી નીકળતી રકમ ચૂકવી દેવી, નવી પેઢીમાં રોકડ 1,000 રહે તે રીતે એફ અને જી જરૂરી રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે જેથી તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. પહેલા શું કરવાનું, તો કે અહીંયા લખી નાખવાનું, બાકી આગળ લઈ ગયા કેટલા 1,000, અહીંયા રોકડ બેંક 1,000, આનો સરવાળો કરવાનો, તફાવત આવી રોકડ ખાતે, બીજી અસર અહીંયા આપી દેવાની. પછી તો કે આ બેનો સરવાળો કરવાનો, એમાંથી આ બાજુ હોય તો બાદ કરી જે આવે અહીંયા લખી નાખવાનો. રેડી? પછી આ બેની કેવી રીતના મળશે, તો આ બાજુનો સરવાળો, એમાંથી આ બાદ કરો એટલે તફાવત મળી અહીંયા લખી નાખવાનો, ટોટલ કરવાનો, જે ટોટલ આવે નવા પ્રમાણમાં વેચી દેવાનો, એને અહીં લખવાનું, બાકી આગળ લઈ ગયા બીજી અસર અહીંયા આપી દેવાની.
પછી જેમ આપણે કરી છીએ, રોકડ ઘટે તો લઈ આવશે, વધશે તો લઈ જશે. રેડી? તો આ પ્રમાણે છે, આ દાખલો થઈ જાય. પછી હોમવર્કમાં ઉદાહરણ નંબર 23 તમારે જાતે કરવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.